કહેવાય છે કે કોઈ દેશ કે પ્રદેશને જાણવો હોય તો ત્યાંની ફિલ્મો જોઈ લો. ફિલ્મો શું હતું અને શું થઈ શકે એની શક્યતા બતાવતું એક બળકટ માધ્યમ છે. અને એ જ રીતે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સિનેમાનું મહત્વ ભારતીય ફિલ્મ જગત ક્ષેત્રે અપ્રતિમ છે. એટલું જ નહીં, ગુજરાતી ફિલ્મો ભારતીય સિનેમાના ઇતિહાસના એક આધારસ્તંભ સમાન છે. 1932ની સાલમાં એપ્રિલ મહિનામાં પહેલી બોલતી ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ રૂપેરી પડદા પર રજૂ થઈ, નરસિંહ મહેતા. શરૂઆતના વર્ષોમાં ગુજરાતી સિનેમા સાહિત્યની જેમ ધાર્મિક કથાઓથી પ્રેરિત હતું. ત્યારબાદ વિશ્વયુદ્ધ અને આઝાદીની લડતથી ઘેરાયેલા 1932થી 1946ના વર્ષોમાં ફક્ત 12 ગુજરાતી ફિલ્મો રૂપેરી પડદે આવી, જેમાં સતી સાવિત્રી, ગુણસુંદરી, અછૂટ જેવી સુંદર ફિલ્મો શામેલ હતી. આ અરસામાં ફિલ્મોની વાર્તામાં ધાર્મિક વિષયો સાથે સામાજિક વિષયો પણ જોડાવા લાગ્યા. ઘર જમાઈ જેવી કોમેડી ફિલ્મ પર પ્રયોગ કરીને હોમી માસ્ટરે ગુજરાતી ચિત્રપટને એક નવી દિશા ચીંધી. ગુજરાતના જામનગરના વતની ચંદુલાલ શાહનું ગુજરાતી અને ભારતીય સિનેમા ક્ષેત્રે અદ્ભુત યોગદાન રહ્યું છે. 1946ની સાલમાં ગુજરાતી ફિલ્મ રાણક દેવી આવી, જેમાં નિરૂપા રોયનો એક બળકટ અભિનેત્રી તરીકે ઉદય થયો. આ ઉપરાંત મીરાબાઈ, ગુણસુંદરી અને કરિયાવર જેવી ફિલ્મોમાં નિરૂપાજીએ પોતાના અભિનયનો ઉજાસ પાથર્યો. આ દાયકામાં મંગળ ફેરા, વડીલોના વાંકે, જોગીદાસ ખુમાણ, કન્યાદાન જેવી વિવિધ વિષયોથી ભરપૂર ફિલ્મો રજૂ થઈ. મનહર રસ કપૂર, રતિભાઈ પુનતર, ચતુર્ભુજ દોશી જેવા દિગ્દર્શકોએ ફિલ્મોમાં નવા સફળ પ્રયોગો કર્યા. ત્યારબાદ ગુજરાતી સાહિત્યના સમર્થ લેખકોના લખાણ પરથી ફિલ્મો બનવાની શરૂ થઈ, જેમ કે ઝવેરચંદ મેઘાણીની નવલકથા પરથી વે વિશાળ, પ્રભુલાલ દ્વિવેદી દ્વારા લિખિત નાટક પરથી ગાડાનો બેલ બની. 1947માં હોથલ પદમણી ફિલ્મથી અવિનાશ વ્યાસ જેવા જાજરમાન સંગીતકાર અને ગીતકારનો ગુજરાતી સિનેમામાં પ્રવેશ થયો. 200થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર શ્રી અવિનાશ વ્યાસનું મંગળ ફેરા ફિલ્મનું સંગીત ખૂબ વખણાયું. કરિયાવર ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રવેશેલા નવોદિત સંગીતકાર અજીત મર્ચન્ટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ દીવા દાંડીનું ગીત તારી આંખનો અફીણી આજ દિન સુધી આપણા બધાની જબાને રમે છે. તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. 1952થી 1965નો સમય ગુજરાતી સિનેમા માટે મંદીનો સમય નીવડ્યો. છતાંય અમુક સુંદર ફિલ્મો આ અરસામાં જરૂર જોવા મળી, જેમ કે મૂળું માણેક, મળેલા જીવ, કાદુ મકરાણી, મહેદી રંગ લાગ્યો, અખંડ સૌભાગ્યવતી. અખંડ સૌભાગ્યવતી પહેલી એવી ગુજરાતી ફિલ્મ હતી જેને NFDC તરફથી ફાઇનાન્સ મળ્યું. હિન્દી ફિલ્મ જગતની વિખ્યાત અભિનેત્રી આશા પારેખે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો રોલ નિભાવ્યો. કલ્યાણજી આનંદજીના સંગીતે પણ ખૂબ ધૂમ મચાવી. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. પડતીના સમય બાદ ગુજરાતી સિનેમાના અસ્ત થતા સૂર્યને 1965થી લઈને 1990 સુધીનો સમયગાળો ઉગારી ગયો. કંકુ જેવી યાદગાર ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો. આ ઉપરાંત ફિલ્મની અભિનેત્રી પલ્લવી મહેતાને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. અરુણ ભટ્ટ જેવા દિગ્દર્શકે આ અરસામાં સાબિત કરી બતાવ્યું કે આજની પેઢી અને આધુનિક સમાજને આવરી લેતી ફિલ્મો પણ બની શકે છે અને સફળ પણ થઈ શકે છે. એમણે રિસ્ક લઈને મોટા ઘરની વહુ, લોહીની સગાઈ, પારકી થાપણ જેવી યાદગાર ફિલ્મો બનાવી. 1966ની સાલમાં પહેલી ગુજરાતી રંગીન ફિલ્મ પ્રદર્શિત થઈ. ફિલ્મનું નામ હતું લીલુડી ધરતી. 1980માં કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ ભવની ભવાઈ એક સોગાત રૂપે ગુજરાતી સિનેમાને મળી. નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર નેશનલ ઇન્ટિગ્રેશન અને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર આર્ટ ડિરેક્શન જેવા એવોર્ડ આ ફિલ્મને મળ્યા. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી,
સ્મિતા પાટીલ, દીના પાઠક જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના અભિનયનો અજવાસ પાથર્યો. અહીંથી સવાલ એ પણ ઉઠી શકે છે કે આવી અનોખી ક્ષમતા ધરાવતા ફનકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ ગુજરાતી સિનેમાથી દૂર કેમ થયા? આ દાયકાથી લઈને 1980 સુધીના ગુજરાતી સિનેમાના અદ્ભુત સંગીત અને ગીતોની રચના થઈ, જેનો આ સોનેરી દાયકામાં મહત્વનો ફાળો રહ્યો છે. આમાં ગૌરાંગ વ્યાસ, કલ્યાણજી આનંદજી, દિલીપ ધોળકિયાનો ખૂબ મોટો ફાળો રહ્યો. ગુજરાતમાં આજે પણ આવા ટેલેન્ટની કમી નથી. સવાલ એ છે કે હિન્દી સિનેમાના સંગીતને ખૂબ સફળ અને વિખ્યાત બનાવનારું આ ટેલેન્ટ ગુજરાતી સિનેમાથી દૂર કેમ થયું અને કેમ થઈ રહ્યું છે? ત્યારબાદ ગુજરાતી સિનેમાના સુવર્ણકાળમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સંજીવ કુમાર, સ્નેહલતા, રાગિણી શાહ જેવા જાજરમાન કલાકારોનો ઉદય થયો. રમત રમાડે રામ, કલાપી, જીગર અને અમી, સંસાર લીલા, જેસલ તોરલ જેવી ઘણી બધી સફળ ફિલ્મો પ્રદર્શિત થઈ. 1990 થી 1996નો સમય ગુજરાતી સિનેમા માટે ફરી મુશ્કેલ નીવડ્યો. નરેશ કનોડિયા જેવા દરખમ કલાકારે જાણે કે એકલા હાથે ગુજરાતી સિનેમાને ઉગારવાની કોશિશ કરી, પરંતુ આ ગાળાની ફિલ્મો માત્ર ગ્રામીણ પ્રદેશોમાં ચાલી શકી. હિતેન કુમારની દેશ રે જોયા, દાદા પરદેશ જોયા જેવી ફિલ્મે ગ્રામીણ અને શહેરી એવી વિભાજિત થઈ ગયેલી ઓડિયન્સને ફરી એક કરવાની કોશિશ કરી, પણ આવા પ્રયોગો વધુ થઈ શક્યા નહીં. આની સાથે ઉત્તર ગુજરાત તથા કાઠિયાવાડ અને એની આસપાસના વિસ્તારોને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પરિવેશમાં અમુક સફળ ફિલ્મો બની, જેમ કે એકવાર પિયુને મળવા આવજે, વાગી કાળજે કટારી તારા પ્રેમની. વિક્રમ ઠાકોર જેવા કલાકારને કારણે ઘણી ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો. તેમજ નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાની ફિલ્મોને પણ દર્શકોએ હર્ષભેર આવકારી. શહેરી ઓડિયન્સ પાસે બોલિવૂડની ફિલ્મોનો મોટો વિકલ્પ હતો, તેથી ગુજરાતી ઓડિયન્સ બે ભાગમાં વિભાજિત થઈ ગયું અને 1996 થી આજ સુધી ગુજરાતી સિનેમાનો નવા પ્રયોગોથી સભર એક નવો પડાવ રહ્યો. 2005ની સાલમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોને 100% કરમુક્ત કરી તથા બીજા ઘણા પ્રયોજનો કરી સિનેમા ક્ષેત્રે પ્રગતિ લાવવાના પ્રયાસ કર્યા. 1999માં મોતીના ચોક રે સપનામાં દીઠા જેવી ફિલ્મ આપણી સમક્ષ રજૂ થઈ. સંદીપ પટેલ કૃત અને આરતી પટેલ દ્વારા નિર્મિત આપણા સમયના જાણીતા લેખિકા વર્ષા અડાલજા લિખિત એક અપ્રતિમ કૃતિ હતી. 2000ની સાલમાં વિપુલ શાહે ગુજરાતની સૌથી પહેલી 35mm સિનેમાસ્કોપ ફિલ્મ બનાવી, દરિયા છોરું, જેને ગુજરાત રાજ્યના 9 એવોર્ડ્સ પ્રાપ્ત થયા. 2006માં શૈલેષ પ્રજાપતિ દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ દીકરી મારી વાલનો દરિયો રૂપેરી પરદે રિલીઝ થઈ. ગુજરાત રાજ્યના 11 એવોર્ડ પ્રાપ્ત કરનારી વિપુલ શર્માની ફિલ્મ લવ ઇઝ બ્લાઇન્ડને ઓડિયન્સ, સરકાર તથા મલ્ટીપ્લેક્સ ડિસ્ટ્રીબ્યુટર્સનો અનોખો સાથ મળ્યો. આશિષ કક્કડ દિગ્દર્શિત ફિલ્મ બેટર હાફ પોતાની વાર્તા અને ફિલ્માંકનને લઈને ઘણી વખાણાઈ, જ્યારે ધ ગુડ રોડ જેવી એક પ્રયોગાત્મક ફિલ્મ પણ ભારત તરફથી ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી. 2012નું વર્ષ ગુજરાતી સિનેમા માટે એક નવી આશા લઈને આવ્યું. નવા વિષય, નવી તાજગી સાથે અભિષેક જૈનની ફિલ્મ રજૂ થઈ, કેવી રીતે જઈશ. પાછલા વર્ષોમાં અર્બન ગુજરાતી ફિલ્મના નેજા હેઠળ બે યાર, જો બકા, પ્રેમજી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ આ બધી ફિલ્મોને ઓડિયન્સનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો, કારણ કે લગભગ બધી જ ફિલ્મો મલ્ટીપ્લેક્સ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી. મોટા બજેટ અને અનોખા પ્રયોગોવાળી ફિલ્મો પ્રસ્તુત થઈ, છતાં ગ્રામીણ ઓડિયન્સ અને શહેરી ઓડિયન્સ વચ્ચેનું અંતર હજી પણ વટાવી શકાયું નથી. ગુજરાતી સિનેમા જગતે 2015ની સાલમાં પહેલી વખત 35 કરોડનો આંકડો વટાવ્યો. એ બિલકુલ કહી જ શકાય કે આ એક અનોખો ઐતિહાસિક સમય છે ગુજરાતી સિનેમા માટે. ખાસ કરીને જ્યારે 2016નું વર્ષ પાછળના બધાય વર્ષો કરતાં પણ વધારે સફળ રહેશે
એવો સૌને વિશ્વાસ છે. આગળના વર્ષમાં ગુજરાતી સિનેમા 100 કરોડના આંકડા સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે, જેનો આધાર 2016ની સાલમાં રિલીઝ થનાર અમુક મહત્વની ગુજરાતી ફિલ્મો પર છે, જેમ કે રોમિયો એન્ડ રાધિકા, દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી, પોલમ પોલ, નિર્દેશક તેજસ પડિયા, વિટામિન સી, નિર્દેશક ફૈઝલ હાશમી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમા માટે નવી પોલિસી રજૂ કરવામાં આવી, જેના થકી ગુણવત્તાસભર ફિલ્મો બનાવવા માટેનું જોમ અને પ્રોત્સાહન મળી રહેશે. ગુજરાતી સિનેમાની સફરના આ મુકામે ઘણા બધા સવાલો આપણી સમક્ષ મોં તાકીને ઊભા છે, જેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોપર ઇન્સ્ટિટ્યુશનલ ફંડિંગની જરૂર છે, તે પૂરી કરવા શું થઈ શકે? શું એ કહેવું ઠીક છે કે ગુજરાતી ઓડિયન્સને ગુજરાતી ભાષા પ્રત્યે એટલો પ્રેમ નથી જેટલું બીજા પ્રદેશોમાં જોવા મળે છે? નવતર પ્રયોગો કરવાની ક્ષમતા અને ઈચ્છા, એની સામે મળતું વળતર, આ બંનેનો રેશિયો જાળવી શકાશે કે નહીં? સાહિત્ય અને ફિલ્મો વચ્ચેનું અંતર કેવી રીતે માપી શકાય અને કાપી શકાય? જૂની પ્રિન્ટ્સ, જૂની ફિલ્મોના ઇતિહાસની સાચવણી અને આજની પેઢી સુધી એ બધું પહોંચે, એના માટે શું પ્રયાસ થઈ શકે? ઓછા બજેટે પણ સારી ફિલ્મો બનાવી શકાય, એની સગવડો કેવી રીતે ઊભી કરી શકાય? આશા છે કે સાથે મળીને આ બધા જ સવાલોના જવાબો આપણે શોધી શકીશું અને ગરવી ગુજરાતના સિનેમાને એવા જ ગૌરવ તરફ આગળ ધપાવીશું.